શારીરિક સ્વાસ્થ્ય એ આપણા વિદ્યાર્થી જીવનમાં શું મહત્વનું છે? તમે એક તમારા પપ્પાને દાદાને એમને સાંભળ્યું છે શરીર વિશે ચર્ચા કે ભાઈ મને આ વસ્તુની તકલીફ છે, કાં તો મારે આવું એક્ટિવ મતલબ આવું થવું છે, મારે બોડી બનાવવી છે. આવા મોટા લોકોને તમે સાંભળ્યું છે વાતચીત કરતા, પણ એક વિદ્યાર્થી તરીકે તમારે સ્વાસ્થ્યને લઈને શું ચર્ચા કરવાની જરૂર છે, શું ધ્યાન રાખવાની જરૂર છે અને શું નથી કરવાની જરૂર, બરોબર? આપણે એની ચર્ચા કરી. કેમ કે આપણા માટે તમારું જે શરીર છે, બરોબર, એ તમારા મગજને મતલબ તમે જે ભણો છો એના માટે તમારું શરીર ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થાય જ છે બધી જ રીતે. એકલું મગજથી તમે નથી ઇન્વોલ્વ થતા. તમે ભણવા માટે બેસો છો તો સતત તમે અડધો કલાક સુધી બેસી રહો છો તો તમારું શારીરિક સ્ટ્રક્ચર બોડી એમાં ઇન્વોલ્વ થાય છે. તો એના માટે પણ તમારે વિચારવું જરૂરી છે. જો તમે નથી વિચારતા તો કદાચ તમે અડધો કલાક વાંચીને પછી કંટાળી જાઓ છો, બરોબર? આજે તમારું વાંચવાનું મન થયું, તમે ચોપડી એને લીધું પણ તમને આળસ આવે છે, ઊંઘ આવે છે, બરોબર, તમે એક્ટિવ નથી, બરોબર, તો તમે વાંચવાનું છોડી દો છો કે એ મહેનત નથી કરતા. તો આ વસ્તુ ના થાય એ માટે આપણે શારીરિક બાબતમાં પણ થોડું વિચારીએ. એના માટેનું આજે સેશન છે, બરોબર?